બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ। અમદાવાદમાં બોપલના ટીઆરપી મોલમાં આગ લાગવાનો જે મામલો સામે આવ્યો હતો, આ મામલામાં ગર્લ્સ પીજી અને ફન ઝોન અને મલ્ટીપ્લેક્સ સીલ કરી દેવાયા છે। ચોથા, પાંચમા અને છઠ્ઠા માળ પર કોર્પોરેશને કાર્યવાહી કરી। કોર્પોરેશને આપેલી પરવાનગી વિરુદ્ધ અહીંયા કામગીરી કરવામાં આવી હતી, જેના પગલે મલ્ટીપ્લેક્સ, ફન ઝોન અને ગર્લ્સ પીજીને સીલ કરી દેવામાં આવ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા દીપિકા ખુમાણ અમદાવાદથી મારી સાથે જોડાયા છે। દીપિકા, ટીઆરપી મોલમાં જ્યારે આગ લાગી હતી ત્યારે ખૂબ જ ભીષણ હતી અને હવે કોર્પોરેશને જે પગલાં લીધા છે, આ પગલાં કયા પ્રકારના છે? ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું। તો ચોથા, પાંચમા અને છઠ્ઠા માળ પર જે આગ લાગી હતી અને આગ લાગવાના કારણે ભારે નુકસાન પણ થયું હતું। રાત્રે 10 વાગ્યાની આસપાસનો આ બનાવ હતો અને લગભગ 2 વાગ્યાની પહેલા આગ પર કાબુ મેળવી લેવાયો હતો, પરંતુ અહીંયા ગર્લ્સ પીજી ચાલતું હતું એવો આક્ષેપો થયા હતા। ત્યારે કોર્પોરેશનની ટીમ પણ અહીંયા તપાસ માટે આવી હતી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ અહીંયા આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે તપાસ બાદ અહીંયા પગલાં લેવાશે। ગર્લ્સ પીજીને હવે સીલ કરી દેવામાં આવી છે, સાથે સાથે મલ્ટીપ્લેક્સ પણ સીલ થયું છે, ફન ઝોન પણ સીલ કરવામાં આવ્યા છે, કારણ કે કોર્પોરેશને આપેલી પરવાનગી વિરુદ્ધ અહીંયા કામગીરી ચાલતી હતી, એટલા માટે આ સીલિંગની કાર્યવાહી હાથ ધરાઈ છે। જોકે આ સિવાય બીજા કોઈ દંડ કરવામાં આવ્યા છે કે કેમ, અન્ય કોઈ કાર્યવાહી થઈ છે કે કેમ, એ તપાસનો વિષય છે અને આગ જે લાગી હતી એ કયા કારણોસર લાગી હતી એ પણ હવે તપાસનો વિષય છે, એ હજુ સુધી સામે આવી શક્યું નથી। પરંતુ કોર્પોરેશને કામગીરી હાથ ધરી છે। ત્રણેય જે ચોથા, પાંચમા અને છઠ્ઠા માળે જે કોમ્પ્લેક્સો આવેલા હતા, જે ગર્લ્સ પીજી હતા, ફન ઝોન છે અને મલ્ટીપ્લેક્સ છે, એને સીલ કરી દેવામાં આવ્યા છે। બોપલના ટીઆરપી મોલમાં આગ લાગી હતી તે વખતે આ મામલો ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો, કારણ કે આ ટીઆરપી મોલ બોપલમાં હજુ તાજેતરમાં જ બનેલો અને ખૂબ જ વિશાળ જગ્યામાં બનાવેલો છે અને અહીંયા જ્યારે આગ લાગી હતી ત્યારે અહીંયા ગર્લ્સ પીજી, ફન ઝોન અને મલ્ટીપ્લેક્સ જે છે એ આસપાસના વિસ્તારોમાં હતા અને તે લોકોનું એ કહેવું છે કે જ્યારે આગ લાગી હતી ત્યારે ત્યાં આગળ ગર્લ્સ પીજી પણ ચાલતું હતું, ફન ઝોનમાં અને મલ્ટીપ્લેક્સ છે એ પણ અહીંયા સીલ થયા છે, કારણ કે એ જ પરિસરમાં, એ જ માળમાં આવેલા હતા। વધુ માહિતી સાથે દીપિકા ખુમાણ જોડાયા છે। દીપિકા, કયા પ્રકારની કોર્પોરેશને હવે કાર્યવાહી કરી? મારી પાછળ જોઈ રહ્યા છો ટીઆરપી મોલમાં ખાસ કરીને ચોથો માળ, પાંચમો માળ અને છઠ્ઠો માળ, આ ત્રણેય માળ સીલ કરી દેવામાં આવ્યા છે અને ત્રણેય માળ જે સીલ કરવામાં આવ્યા છે તેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે કોમર્શિયલ વપરાશ સાથે ખાસ કરીને જે વપરાશને સુસંગત હોય, એટલે કે પરવાનગી કોઈ બીજી વાતની લીધી હોય અને પરવાનગી વગર અહીં ખાસ કરીને પીજી બનાવવામાં આવ્યું હોય તો તેવી જગ્યાને સીલ કરવામાં આવે છે। એટલે અમદાવાદ મહાનગરપાલિકાએ આ પ્રકારની જે સીલિંગ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। તેમાં ચોથો માળ, ખાસ કરીને પાંચમો માળ અને છઠ્ઠો માળ, પાંચમા માળમાં આગ લાગી હતી એટલે ગેમ ઝોનને તો સીલ કરવામાં આવ્યું છે, પરંતુ તેની સાથે આ પીજીને પણ સીલ કરી દેવામાં આવ્યું છે। સૌથી મોટી વાત છે કે પહેલી વાર એવી વાત સામે આવી છે કે કોઈ મોલની અંદર પીજી ચાલતું હોય અને તેનો ખુલાસો થયો હોય, આગ લાગી એટલે આ વાતનો ખુલાસો થયો અને હવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખાસ કરીને 26 તારીખે ચેન્જ ઓફ યુઝની એક નોટિસ આપવામાં આવી હતી। આ 23 તારીખે લાગી હતી, 3 દિવસ બાદ આ નોટિસ આપવામાં આવી અને આજે કાર્યવાહી કરવામાં આવી છે, જ્યાં પીજીને સીલ કરી દેવામાં આવ્યું છે। હવે સૌથી મોટો સવાલ છે કે જે પીજી ચાલતું હતું ત્યાં બોર્ડ તો લગાવવામાં આવ્યું છે, પરંતુ આપ જોઈ રહ્યા છો અહીં ખાસ કરીને 100 જેટલી જે છોકરીઓ અહીં રહેતી હતી તેવો ખુલાસો થયો છે। તેવા ખુલાસાની સામે ઘણી બધી અહીં બેગ્સ પડેલી છે, એટલે જે છોકરીઓ રહેતી હતી, જે યુવતીઓ હતી, તે તેમનો અહીં સામાન મૂકીને ગઈ છે। એટલે હવે કાર્યવાહી આગામી સમયની અંદર ખાસ કરીને એ થઈ રહી છે, અસમંજસની પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે જે યુવતીઓ પોતાનો સામાન અહીં મૂકીને ગઈ હતી તેને લેવા માટે પણ પરમિશન નથી। એટલે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખાસ કરીને વાટાઘાટો ચાલી રહ્યો છે કે આ જે સામાન છે, જો સામાન મહિલાઓ લઈ રહે તો ખાસ કરીને તે જગ્યા ઉપરથી તેમનો સામાન લઈ લે અને પોતે જ્યાં શિફ્ટ થયા હોય ત્યાં પોતાનો સામાન મૂકી શકે। તો આ પ્રકારની પરિસ્થિતિ હાલ ઊભી થઈ રહી છે। યુવતીઓ ક્યાં છે તેની ખબર નથી, પરંતુ 100 જેટલી યુવતીઓ જ્યારે પીજીમાં અહીં રહેતી હોય ત્યારે સવાલ થઈ રહ્યો છે કે મોલના માલિકોને, સંચાલકોને, તેની સાથે બિલ્ડરને કોઈને પણ આ વાતની ખબર ના હોય, એવું શક્ય ન હોય। ત્યારે ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હવે ખાસ કરીને તેમને ખબર પડી છે અને તેને કારણે સીલ કર્યું છે। ચોથો માળ, પાંચમો માળ અને છઠ્ઠો માળ, ત્રણેય માળ અને ત્રણેયની પ્રોપર્ટી સીલ કરી દેવામાં આવી છે। પંકજ। જી દીપિકા, આભાર સમગ્ર માહિતી આપવા માટે।
એપીએમસી દ્વારા સુરતમાં સરકારી જમીન ઉપર 5 સ્ટાર હોટલ બનાવતા વિવાદ સર્જાયો। સરકારે ખેડૂતોના હિત માટે એપીએમસીની જગ્યા ફાળવી હતી, પરંતુ 5 જેટલા હોદ્દેદારોએ આ જમીન પચાવી પાડી તેના પર 5 સ્ટાર હોટલ બનાવી નાખી। સમગ્ર બાબતે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી, જેને લઈ હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતા રાજ્ય સરકાર હરકતમાં આવી અને માર્કેટ યાર્ડ પર બનેલી હોટલોનો કબજો મેળવી તેમણે સીલ કરી દીધી। રાજ્ય સરકાર ખેડૂતોના હિત માટે જમીન ફરી એકવાર એપીએમસીને આપશે અને 5 સ્ટાર હોટલની જગ્યાએ માર્કેટ યાર્ડ બનાવવાની કામગીરી હાથ ધરાશે। ખેડૂતોના હિત માટે રાજ્ય સરકાર દ્વારા યાર્ડની જગ્યા ફાળવવામાં આવતી હોય છે અને યાર્ડની જગ્યામાં સુરત ખાતે એપીએમસી માર્કેટ બનાવવામાં આવી હતી, પણ 5 જેટલા હોદ્દેદારોએ એપીએમસીની માર્કેટની જગ્યામાં 5 સ્ટાર હોટલો અને દુકાનો બનાવી લોકોને આપવાની તજવીજ શરૂ કરી હતી, જેને લઈને કેટલાક હોદ્દેદારોએ આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી, જેને લઈને હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને આદેશ આપવામાં આવ્યો છે કે ખેડૂતોના હિત માટે આપવામાં આવેલી જગ્યા ઉપર ખાનગી મિલકત શાના માટે, જેને લઈને હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને યાર્ડ પર બનેલી હોટલ અને દુકાનોનો કબજો લેવાની તજવીજ શરૂ કરી છે। જોકે આ હોટલ બનીને તૈયાર છે પણ હજુ કાર્યરત થઈ નથી, ત્યારે કહી શકાય સરકાર દ્વારા જે હુકમ કરવામાં આવ્યો છે જેને લઈને હવે આ જગ્યા ફરી એકવાર રાજ્ય સરકાર કબજો કરી એપીએમસી માર્કેટને આપશે અને ખેડૂતોના હિત માટેની જગ્યા પર જે રીતે 5 સ્ટાર હોટલ બનાવવામાં આવી છે તેને દૂર કરવાની કામગીરી પણ ટૂંક સમયમાં જ કરવામાં આવશે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર। કરતા હોવાનો આરોપ। રૂપાલા સામે રાજપૂત સમાજની મહિલાઓ પણ મેદાને ઉતરી। રાજપૂત સમાજની મહિલાઓ વિરોધ પર ઉતરશે। રાજપૂત સમાજની મહિલાઓ રૂપાલાના વિરોધમાં ચલાવશે હું પદ્માવતી અભિયાન। અમદાવાદ શહેરના ગોતામાં ક્ષત્રિય સમાજની બેઠક મળી। રૂપાલા વિવાદમાં ક્ષત્રિય સમાજની 70 સંસ્થાઓની મહત્વની બેઠક। રૂપાલાની ટિકિટ પરત ખેંચવા માંગ કરી। રૂપાલા વિવાદના સમાધાન માટે પ્રયાસો તેજ। ગોંડલના પૂર્વ એમએલએ જેરાસી જાડેજાએ હાથ ધર્યા પ્રયાસ। આવતીકાલે ગોંડલ ખાતે મળશે ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક। સૌરાષ્ટ્ર ભાજપના ક્ષત્રિય આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહેશે। વિવાદને પૂરો કરવા માટે જેરાસી જાડેજા હાથ ધરશે પ્રયત્નો। ટનાટન પોલિટિક્સમાં કૂદ્યા વજુભાઈ વાળા। ધનણી પર વજુભાઈએ કર્યા સાપ્તાહિક પ્રહાર। કહ્યું હારતો માણસ હંમેશા બીજા પર આક્ષેપ કરે છે। પ્રજાએ નક્કી કરી લીધું છે કોંગ્રેસ તો ના જ જોઈએ। પરેશ ધાનાણીનું વધુ એક કવિતા બાણ। ટ્વિટર યુદ્ધમાં ધાનાણીએ છોડી વધુ એક મિસાઇલ। કાશ હું બાળક હોત કવિતા લખીને મોંઘવારી પર સાધ્યું નિશાન। બેરોજગારને નકલીની ભરમાર પર કર્યો કટાક્ષ। જ્ઞાનીબેનના આક્ષેપ પર ભાજપનો વળતો પ્રહાર। જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહે કહ્યું જ્ઞાનીબેને પશુપાલકો અને ખેડૂતોનું અપમાન કર્યું। આ કોઈ રાજકીય પડીકું નહીં પરંતુ બાબા વિશ્વનાથનો પ્રસાદ છે। વધુમાં કહ્યું કોંગ્રેસને સ્પષ્ટ હાર દેખાતા બેફામ નિવેદન કરે છે। જનતા જડબાતોડ જવાબ આપશે। બનાસકાંઠા પડીકા પોલિટિક્સ મામલે ભાજપના ઉમેદવારનું નિવેદન। રેખાબેને કહ્યું કોંગ્રેસ માત્ર અફવા ફેલાવવાનું જ કામ કરે છે। જ્ઞાનીબેન ઠાકોરે બનાસ ડેરી દ્વારા મીઠાઈના પેકેટ લોકોને વહેંચવામાં આવતા હોવાના કર્યા હતા આક્ષેપ। બનાસકાંઠામાં ચૂંટણી પ્રચારમાં પાણી મુદ્દે રાજનીતિ। કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેનના પાણી મુદ્દે આક્ષેપો। કહ્યું ધાનેરામાં પાણીના પ્રશ્નો હું દૂર કરીશ। કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેનના નિવેદન પર ધાનેરા ધારાસભ્યએ આપી પ્રતિક્રિયા। માવજીભાઈએ કહ્યું પાણીનો પ્રશ્ન ભાજપ જ પૂર્ણ કરશે। કોંગ્રેસ માત્ર અફવા ફેલાવવાનું કામ કરે છે। ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના ટકાવારીવાળા નિવેદન પર કોંગ્રેસ ઉમેદવારના સવાલ। ચંદનજી ઠાકોરે પૂછ્યું શું ગુજરાતના અન્ય સાંસદો ટકાવારી લે છે? કોંગ્રેસ ઉમેદવારે ભાજપ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા। ભરૂચ બેઠક માટે નવા પક્ષોની એન્ટ્રી થતા મનસુખ વસાવાનું નિવેદન। કહ્યું ગમે તેટલા પક્ષો આવે ભાજપને ફરક નથી પડતો। એઆઈએમઆઈએમ પર પ્રહાર કરતા કહ્યું કે ચૂંટણી આવે એટલે આવા પક્ષો ઉગી નીકળે છે। સાબરકાંઠામાં કોંગ્રેસે જોરશોરથી શરૂ કર્યો ચૂંટણી પ્રચાર। હિંમતનગરમાં કાર્યકર્તાઓ સાથે કર્યો સંવાદ। જગદીશ ઠાકોરે ભાજપ પર કર્યો પ્રહાર। કહ્યું બેફામ વાણી વિલાસ ભારે પડશે। આણંદ બેઠક પરથી ભાજપના ઉમેદવારનો વિશ્વાસ। મિતેશ પટેલે 5 લાખથી વધુ લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। કહ્યું સરકારે કરેલા કામો જોઈ જનતા મત આપશે। અરવલ્લી ભાજપના આંતરિક દખા પર બોલ્યા તુષાર ચૌધરી। કહ્યું કે ભાજપમાં બળવાનું રણશીંગો ફૂંકાઈ ગયું છે। દબાયેલો અવાજ હવે ઉજાગર થઈ રહ્યો છે। સાબરકાંઠા સહિત અમરેલી વિજાપુરમાં પણ બળવો।
બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવારે પ્રચાર શરૂ કર્યો. કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ કામરેજ અને પલસાણા તાલુકાની મુલાકાત લીધી. ભાજપથી નારાજ થયેલા કામરેજના ભાજપ સંગઠન મંત્રી પાયલ વગસિયાએ કોંગ્રેસમાં જોડાયા. અમરેલી ભાજપના મધ્યસ્થ કાર્યાલયનો મંડપ ચૂંટણી પહેલા જ સંકેલાયો. ચૂંટણી કાર્યાલય અચાનક બંધ થતા વિવાદના એંધાણ. મંડપ, ખુરશી, સ્ટેજ સહિતની ચીજવસ્તુઓ લઈ લેવાતા અનેક તર્ક વિતર્ક. ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ કાર્યાલય બંધ. અમરેલી ભાજપ કાર્યાલય બંધ થવા મામલે મહેશ કસવાલનું નિવેદન. કહ્યું, કાર્યાલય પર તાળા મારવાનો શબ્દ પ્રયોગ અયોગ્ય. ભાજપનું કાર્યાલય એક જ જગ્યા પર ચાલુ છે અને રહેશે. ગરમીના કારણે સાદા મંડપની જગ્યાએ સારો મંડપ બાંધવાની કામગીરી ચાલુ. અમરેલીમાં જેની ઠુમરની કનુ કળસરિયા સાથે બેઠક. લોકસભા ચૂંટણીને લઈને બંને વચ્ચે બેઠક યોજાઈ. લોકસભા ચૂંટણીને લઈને બંને વચ્ચે યોજાઈ બેઠક. પ્રતાપ દુધા સહિતના આગેવાનો હાજર રહ્યા. અગાઉ પાટીલે કનુ કળસરિયા સાથે કરી હતી બેઠક. જૂનાગઢ ભાજપ લોકસભા ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટર મુદ્દે રઘુવીર સેના પ્રમુખની અપીલ. કોઈએ જાણ્યા સમજ્યા વગર ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટર વાયરલ ન કરવા ગિરીશ કોટેચાએ લોહાણા સમાજને કરી અપીલ. બુધવારે ગિરીશ કોટેચાના નિવાસસ્થાને લોહાણા સમાજના આગેવાનોની મળી હતી બેઠક. ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજેશ ચુડાસમાને જંગી લીડથી જીતાડવા ગિરીશ કોટેચાનું આહ્વાન. વિજાપુર ભાજપમાં નારાજગી અંગે બોલ્યા સી.જે. ચાવડા. કહ્યું કે ગોવિંદભાઈએ કામગીરીમાંથી મુક્તિની વાત કરી છે. આ પાર્ટીની પ્રોબ્લેમ અને કાર્યકરનો અસંતોષ છે. હાઈકમાન્ડના નિર્ણય સામે કેટલાક નારાજ હોઈ શકે, પણ લગ્ન આવે ત્યારે થોડા રીસામણા તો થાય તો જ લગ્ન જામે. અમરેલીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ચૂંટણી ટાણે ઝટકો. આપના 500થી વધુ કાર્યકર્તાઓએ કર્યા કેસરિયા. પાલિકાના કોંગ્રેસના 2 સભ્યો સહિત સેંકડો કાર્યકરો ભાજપમાં જોડાયા. સુરતમાં ભાજપ નેતાએ પહેર્યો કોંગ્રેસનો ખેસ. કામરેજ તાલુકા ભાજપ સંગઠન મંત્રી કોંગ્રેસમાં જોડાયા. સંગઠન મંત્રી પાયલ વાગસિયા ભાજપથી હતા નારાજ. ગાંધીનગર મનપા બની કોંગ્રેસ મુક્ત. કોંગ્રેસના 2 કોર્પોરેટરોએ આપ્યા રાજીનામા. બંને કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા આવતીકાલે કરશે કેસરિયા. દ્વારકા કોંગ્રેસના વધુ એક નેતાએ આપ્યું રાજીનામું. 20 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા કોંગ્રેસના યુવા અગ્રણી મારખી આંબલિયાએ કોંગ્રેસને કર્યા રામ રામ. સમર્થકો સાથે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ. જામનગરમાં ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો. જામજોધપુર કોંગ્રેસના 400 કાર્યકરો ભાજપમાં જોડાયા. સાંસદ પૂનમબેન માડમના હસ્તે કાર્યકરોએ કર્યા કેસરિયા. મહીસાગરમાં સરકારી કર્મચારીને લાગ્યો રાજકારણનો રંગ. સરકારી બાબુએ કર્યો આચારસંહિતાનો ભંગ. ભાજપ નેતાના પ્રચારમાં જોવા મળ્યા તલાટી. ખાનપુર તાલુકાના તલાટી મંડળના પ્રમુખ સામે આચારસંહિતાનો ભંગનો આક્ષેપ. વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલે તમાશા પાર્ટીમાં પ્રચાર કર્યો. વઘઈમાં રાત્રે યોજાયેલી જાહેર સભામાં કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલનું ભવ્ય સ્વાગત કરાયું. જાહેર સભામાં હાજર લોકોએ તમાશા પાર્ટીનો આનંદ લીધો. વિશ્વ પ્રસિદ્ધ ઘેરના મેળામાં જોવા મળ્યો રાજકીય રંગ. કોંગ્રેસ અને આપના નેતાઓએ મેળામાં કર્યો ચૂંટણી પ્રચાર. શક્તિસિંહ ગોહિલ, ચેતર વસાવા, સુખરામ રાઠવા સમર્થકો સાથે મેળામાં જોવા મળ્યા. અમિત શાહના પ્રચાર મેદાને આવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. અમિત શાહના મત વિસ્તારમાં સીએમએ કર્યો સંવાદ. કલોલની સોસાયટીના નાગરિકો સાથે ભૂપેન્દ્ર પટેલે કર્યો જનસંવાદ. અમિત શાહને મોટી બહુમતીથી વિજયી બનાવવા કરી હાકલ. નવસારીમાં જિલ્લા પંચાયતના સભ્યને ભાજપે ફટકારી કારણ દર્શક નોટિસ. પ્રકાશ પટેલને વાણીવિલાસ વર્તણૂકના કારણે અપાઈ નોટિસ. પક્ષમાંથી નિલંબિત કેમ ન કરવા તે અંગે 2 દિવસમાં ખુલાસો માંગ્યો. રાજકોટમાં સૌરાષ્ટ્ર ભાજપની સોશિયલ મીડિયા મીટ યોજાઈ. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કાર્યકરો સાથે કર્યો સંવાદ. પરસોત્તમ રૂપાલા સહિત સૌરાષ્ટ્રભરમાંથી ભાજપના કાર્યકર્તાઓએ આપી હાજરી. રાજકોટમાં સવારે સૌરાષ્ટ્ર ભાજપની સોશિયલ મીડિયા મીટ બાદ પાટીલે બુથ પ્રમુખ શક્તિસિંહ કેન્દ્ર ઇન્ચાર્જ સંમેલનમાં આપી હાજરી. પાટીલ સાથે પરસોત્તમ રૂપાલા, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, સાંસદ રામ મોકરિયા સહિતના નેતાઓ હાજર રહ્યા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ રાજકોટના પ્રવાસે. પાટીલે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી. કાર્યકર્તાનો ઉત્સાહ વધારી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું. કાર્યકર્તાઓને પેજ પ્રમુખનું મહત્વ સમજાવી જીતનો